રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કામરેજ તાલુકાની શ્રી વરિષ્ઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ 2025ની ઉજવણી નિમિત્તે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા કામરેજ તાલુકાના શ્રી વરિષ્ઠ વિદ્યાલયમાં ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેના ભાગરૂપે શાળાના વિદ્યાર્થીઓ તથા દેશનું ભવિષ્ય બનનારા યુવાઓને માર્ગદર્શન આપીને જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી, જેમાં અતિથિ તરીકે સંદીપ સર તેમજ આરટીઓ અધિકારી, જિલ્લા ટ્રાફિક પીએસઆઈ, એલસીબી પીઆઈ અને પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ ઉજવવાનું મુખ્ય કારણ દર વર્ષે ભારત દેશમાં 1,70,000 જેટલા લોકો માર્ગ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવે છે, જેમાં અવેરનેસ લાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં આરટીઓના અધિકારી સંદીપ સર તેમજ જિલ્લા ટ્રાફિક પીએસઆઈ તરફથી અલગ અલગ માર્ગદર્શન આપવામાં આવ્યું, જેમાં ટુ વ્હીલર ચલાવતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરવું, ઓવર સ્પીડમાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવું, ફોર વ્હીલ ચલાવતી વખતે ફરજિયાત સીટ બેલ્ટનો ઉપયોગ કરવો જેવી તમામ બાબતોની આદત રાખશો તો દર વર્ષે માર્ગ અકસ્માતના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે, તેના જીવની સુરક્ષા કરી શકીશું, જે બાબતોની માહિતી આપવામાં આવી। આ કાર્યક્રમમાં વશિષ્ઠ વિદ્યાલયના ડાયરેક્ટર તથા મોટી સંખ્યામાં વડીલો અને શાળાના વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। रोड में चलते हैं, वन वे और किसी डायरेक्शन होगा, वहां का साइन बोर्ड दिखता होगा, वो साइन बोर्ड का जरूर फॉलो करना चाहिए। हम किसी भी काम के लिए जा सकते हैं, कितना भी देर होते हैं, लेकिन इसमें कॉम्प्रोमाइज नहीं होना चाहिए। और जैसे हम फोर व्हीलर्स और गाड़ी के बारे में बात करते हैं तो कार चलने समय पहला सीट बेल्ट पहनना चाहिए, लेकिन इसमें काफी लोग नहीं समझते और गलत समझते हैं कि सीट बेल्ट सिर्फ ड्राइवर ही पहनना है और ड्राइवर के बाजू में बैठते को ड्राइवर को पैसेंजर वही पहनना है। ऐसे नहीं है, गाड़ी में पीछे भी सीट बेल्ट होते हैं, इसको भी हम इस्तेमाल करना है। तो जितने लोग वहां गाड़ी में बैठे उतना सीट बेल्ट, 4 लोग बैठते तो 4 सीट बेल्ट हमेशा पहनना चाहिए और मन में स्पीड लिमिट और स्पीड का इंडिकेटर्स मन में रखना चाहिए।